ને બોલાય, તારી કાકીને બોલાય, તારા ભાઈ ભાભીને બોલાવ અને બધા જ આવા પરિવારની સાથે રહો તો મને આનંદ આવે. આ સંસ્કૃતિ કે છે સંયુક્તા, અને આપણે બધા વિભક્ત બની ગયેલા છે. 7 વર્ષના કૃષ્ણએ પણ ઇન્દ્રને શિક્ષા ન કરી, અપરાધ કર્યો છતાં ઇન્દ્રને શિક્ષા નથી કરી, કારણ ઇન્દ્રે આ જ કામ કર્યું છે. વ્રજવાસી ગાયો, પશુ પક્ષીઓ બધાને ગોવર્ધનની નીચે લાવી દીધા. તો ભગવાને ઇન્દ્ર ઉપર શિક્ષા ના કરી, પણ બ્રહ્મા ઉપર શિક્ષા કરી દીધી. સમાજને એક કરો તો ભગવાન પણ ખુશ છે, અને સમાજને વિભક્ત કરી દેશો, ઘર ઘરને તોડવાનું કામ કરશો તો કોણ પરિવાર સુખી છે? હજી તકલીફ છે ને. આગળ લાવવો છે પણ મારા કરતા આગળ નહીં. આટલી મેન્ટેલિટી સંકુચિત છે આપણી. આગળ લાવવો છે ખરો, પણ મારા કરતાં આગળ ના જવો જોઈએ. બસ મારી પાછળ જ રહે, હું એકલો જ મહાન. કૃષ્ણ આવો નથી, આંગળી પકડીને ચાલતા કરી દે છે. હવે તું સરસરાટ ચાલતો જા. એક ધનવાન શેઠ બહુ દાન કરે, એટલું બધું દાન કર્યું એણે કે આખી ચોપડા ભરાઈ ગયેલા, બધી નોટ કરી રાખેલી, અહીં આટલા કરોડ આલ્યા, અહીં કરોડ આલ્યા, અહીં કરોડ આલ્યા. અને એક દિવસ જીવનમાં પરિવર્તન આવી ગયું. પત્ની કે કંઈક કરો, પણ પૈસા તો છે નહીં, શું કરીએ? પત્ની કીધું, મેં એવું સાંભળ્યું છે કે જોડેના ગામવાળા એક શેઠ છે, એ બધાનું પુણ્ય ખરીદે છે. તો શેઠને થયું તો મારી પાસે તો બહુ પુણ્યના ચોપડા ભરેલા છે, મેં તો કરોડો રૂપિયા દાન કર્યા છે, તો લાવ કાલે વેચી આવું જઈને. શેઠાણી રોટલા કરી આવ્યા, ચાલતો ચાલતો બગલમાં ચોપડો લઈને જાય છે. ભર બપોર થઈ, ભૂખ લાગી, પોટલી ખોલીને ઝાડ નીચે ખાવા બેઠો, અને કૂતરું પૂંછડી પટપટાવતું આવ્યું. આ ભાઈને વિચાર થયો, આ જંગલમાં કૂતરાને કોણ ખવડાવતું હશે? લાવને મારો અડધો રોટલો એને આપી દઉં. ત્યાં નાનું એનું ગલગડિયું આવ્યું, બીજો અડધો રોટલો તો એને ખવડાવી દીધો, અને પાણી પીને ચાલવા લાગ્યો. સવાર પડીને શેઠને કીધું, શેઠ, મેં એવું સાંભળ્યું છે તમે પુણ્ય ખરીદો છો? હા. તો મારા બધા પુણ્ય છે આટલા બધા, મને એની કિંમત આપો. શેઠે વાંચ્યું, આટલી પરબ કરી, આટલી ધર્મશાળા કરી, આટલા નક્ષત્રો કર્યા, આટલા મંદિરો કર્યા, આટલા ઓટલા કર્યા, આટલું આ કર્યું, આ કર્યું, આ કર્યું, આ કર્યું. શેઠે પૂછ્યું, પેલા માણસે શેઠને પૂછ્યું કે કેટલા રૂપિયા આપશો તમે આના? ચોપડી પાછી આપીને કીધું, એનો 1 રૂપિયો ના મળે. કરોડો રૂપિયા મેં દાન કર્યા છતાં એના બદલામાં તમે 1 રૂપિયો ના મળે. હજુ કંઈક હોય તો બતાવો, હજુ કંઈક બતાવો. પેલા એ બધી ચોપડીઓ આપી દીધી, પણ 1 રૂપિયો કિંમત ન થઈ. નિરાશ થઈને નીકળી રહ્યો છે, અને નીકળતા નીકળતા ની યાદ આવ્યું, બધું તો બતાવી દીધું, પણ એક તો બાકી રહી ગયું. લાવને બતાવી તો દેવા દે. શેઠ ઉભા રહો. હા, એક બાકી છે. શું બાકી છે? હું ગામડેથી આવતો હતો ને, અને ખાવા માટે હું બેઠો, ત્યારે મેં ન ખાધું, અને રોટલો કૂતરાને એના બચ્ચાને મેં ખવડાવી દીધો. આ મારું એક પુણ્ય છે. બોલો કેટલા રૂપિયા આપશો? શેઠે કીધું, એના 1 લાખ રૂપિયા આપીશ. નિસ્વાર્થ નિષ્કામ સેવા કર્યું કરું છું ભજને આટલું, જ્યાં ત્યાં વાત કરાય નહીં. હું મોટો મુજને સૌ પૂંજે, એ અભિલાષ ધરાય નહીં. નામ તણા અતુલિત મહિમાને વ્યર્થ વખાણ કરાય નહીં. સૌથી શ્રેષ્ઠ પ્રભુની ભક્તિ, મનથી તે વિસરાય નહીં. માં આવી સેવા કરે છે, તમે આવી સેવા કરી છે? તમારા છોકરાઓની કેવી સેવા કરી છે? એક છોકરાએ કીધું, માં તે મને કેટલા રૂપિયા વાપર્યા, મારે તને બધા ચૂકવી દેવા છે, લે ચાલ. એટલે માએ કીધું, સારું બેટા, તને હિસાબ આપીશ. દીકરો રાત્રે ઘસઘસાટ સૂતો છે, અને માં ડોલ પાણી લઈને એની જોડે ગઈ, અને ગાડલામાં ડબલું પાણી રેડી દીધું. પેલો દીકરો પાછું બદલ્યું તો ભીનું થઈ ગયું ગાડલું, તો બીજી બાજુ પાણી દીધું. એને માં શું કરે છે? બેટા, મારો હિસાબ તને આપું છું. તે આવી રાતોની રાતી મારે ગાડલા ભીજાયા, મને કેટલી પીડા આપતો હતો, લાતો મારતો હતો, હું તારી જોડે જાગતી ને જાગતી રહેતી હતી બેટા.
સમર્પણ છે એટલે માં ક્યારેય હિસાબ નથી માગતી. પણ કલિકાલનો કુપુત્ર એવો છે કે જો મા બાપને 2-5 હજાર રૂપિયા આપવાના હોય તો અપસેટ થઈ જાય, મારો આખો પ્લાન બગડી ગયો અને મમ્મીના 5,000માં દવાખાનાના ખર્ચા થઈ ગયા. અને પાછો 10 જણને કહેતો જાય. જે મા બાપે આપણા જીવનમાં પોતાનું આમ સફેદ વારે એમને એમ નથી આવતા. 30-35 વર્ષ સુધી તમે સંઘર્ષ કર્યા ત્યારે સફેદ આવ્યા. એકદમ જન્મતાની સાથે તો બીમારીઓ તો આવી જાય, બાકી નથી આવતા. જે દેવોની પૂજા કરવાની જરૂર છે, જીવતાને પૂજવાની જરૂર છે અને ગયા પછી પણ એને યાદ કરવાની જરૂર છે. કારણ એની કૃપાથી યદિ ન હરિમાર્ગે પરિચયો, જો એ મા બાપ ન હોત તો હું સંસારમાં ના આવ્યો હોત, જો એ મા બાપની સંપત્તિના આશીર્વાદ ન હોત તો આજે મને આ બધું ન મળ્યું હોત, જો એ મા બાપ ન હોત તો આ વૈભવનો માલિક હું બને જ ખરો. એની કૃપા છે. એ દેવના ઋણમાંથી મુક્ત બનવા માટે કેવલ એક ઉપાય બતાવ્યો, એને એક અંજલિ આપી દો. શ્રદ્ધાથી, ભાવથી કંઈક એને અર્પણ કરો. ત્રીજો દેવ અતિથિ છે. અનાયાસે કોઈ આવ્યું છે, બસ એને કંઈક આપી દો. રોજ માગવા આવે એની વાત નથી આ. અનાયાસે કોઈ આવ્યું છે અને જે વ્યક્તિને જોતાની સાથે તમારા હૃદયમાં ભાવ જાગે ને તો એને પહેલું આપો. કારણ તમે નથી ઓળખી શકતા પણ તમારો આત્મા એને ઓળખી ગયો છે. રાજા બલિ એમ કે છે કે તમે કોણ છો મને ખબર નથી, પણ તમને જોયા પછી મને આનંદ બહુ થાય છે, માટે માગો માગો, જે જોઈએ આપો. ભગવાન શંકરાચાર્ય એક વાર્તા કે કથા કે છે. ગરીબ ગ્રહસ્થના આંગણે જેને પુકાર કર્યો, નારાયણ હરે નારાયણ હરે. પ્રભુ તારી કસોટીની પ્રથા સારી હોતી નથી, જે સારા છે તેની દશા સારી હોતી નથી. અને બહુ ધર્મ કરીને અત્યારે ગોદાઈ બહુ પડે છે. આ નટખટ એવો વાંકો છે ને એટલે આપણને નેજા નેવે મુકાવી દે. કાં તો પરીક્ષા કરે કે આ બધું તું તારો નિયમ છોડે જ કે નહીં, તારો ધર્મ છોડે જ તું, પણ તમે પકડી રાખો તો પછી તારી દેશે. પ્રભુ તારી કસોટીની પ્રથા સારી હોતી નથી, જે સારા છે તેની દશા સારી હોતી નથી. ગરીબ ગ્રસ્તના આગળ ભગવાન શંકરાચાર્ય ભિક્ષાવૃત્તિ કરવા માટે નીકળ્યા. એક અન્નનો દાણો નથી, એક કોડી પાઈ નથી, પણ ગરીબ ગ્રસ્તની ભાવના એ પુષ્ટિનો શબ્દ છે, ભાવ. અને આપણો ભાવ એટલે તાજવાનો ભાવ, રૂપિયાનો ભાવ, થેલીઓનો ભાવ, આટલા રૂપિયા આટલા રૂપિયા આટલા રૂપિયા. આજકાલ બધું તોલાવા લાગ્યું છે, વેચાવા લાગ્યું છે. જાત વેચાઈ, કર્મ વેચાયું, ધર્મ વેચાયું, વાણી વેચાઈ, બધું વેચે છે. બસ હાલો રૂપિયા રૂપિયા રૂપિયા. ક્યારેક હસવું આવે મને તો. કરોડો રૂપિયા હોય તે શું, અને નાના છોકરાની જોડે રૂપિયો ન હોય તોય શું. બંનેમાં ધનવાન કોણ કહેવાય? 5 કિલો સોનું પહેરીને શેઠાણી 50 કરોડના બંગલામાં બેઠી હોય અને એની નજર જાય કે ફૂટપાથ ઉપર એક ઝાડ નીચે મજૂરી કરીને પતિ પત્ની હાથમાં રોટલો લઈને એકબીજા હસતા હસતા કટકો કટકો ખાતા જાય, ખવડાવતા જાય. આ બંનેમાં ધનવાન કોણ કહેવાય? એક રૂપિયાથી ધની છે, બીજો બાજુ પ્રેમથી ધની છે. એક સંપત્તિના વૈભવની અંદર પણ દુઃખી છે અને બીજાની પાસે કશુંય નથી. એ બાળકની પાસે છતાંય મોજ આનંદ છે, મસ્ત છે. આપણી થિયરી જુદી જુદી છે. સુખ એને કહેવાય, આને દુઃખી કહેવાય, આને ધનવાન કહેવાય, અને ગરીબ કહેવાય. આપણી મેન્ટેલિટી છે. ટીવી ન હોય, ફ્રીજ ન હોય, ગાડી ન હોય એટલે ગરીબ એને. જ્યારે શ્રીમદ ભાગવત કહે છે ગાય ના હોય ને એને ગરીબ કહેવાય. આ શ્રીમદ ભાગવતની થિયરી છે. એ જમાનામાં ગરીબને ગાય ન હોય ને ગરીબ કહેવાય, અને આજે ગાડી ન હોય ને આપણે ગરીબ કહીએ છીએ. ભગવાન શંકરાચાર્યને સૂકું આમળું ભિક્ષામાં આપ્યું છે. આ સાચા સંતની કથા છે. આજે તો ભિખારીને તમે 10 કો અલે તો પાછો ફેંકી દે, રૂપિયો અલે 10નો સિક્કો અલે ન કરતા. પણ શંકરાચાર્યના હાથમાં પાત્રમાં જ્યારે સૂકું આમળું આવ્યું અને આંખ ખોલી અને હૃદય દ્રવિડ બની ગયું. પોકાર કર્યો, અંગમ હરે પુલગભૂષણમશ્રયંતિ ભૃંગાંગનેવ મુકુલાભરણમ તમાલમ
અંગીકૃતાખિલ વિભૂતિરપાંજલિલા મંગલ્યદાસ્તુ મમ મંગલ દેવતાયા. લક્ષ્મી પ્રગટ થયા, કનકદારા સ્તોત્રની જે રચના કરી છે. કહો મહારાજ, ગરીબના ઘરમાં તો સોનાનો વરસાદ કરો. કયું વ્રત કર્યું, કયું જપ કર્યું, કયું તપ કર્યું, કયું દાન કર્યું? તો એક જ કામ કર્યું, આગળ આવેલા અતિથિને કંઈક આપો. પરીક્ષિતનો તેથી પ્રશ્ન હતો, માનવ માત્રનું કલ્યાણ થાય એવી આપ મને કથા કહો. દુનિયામાં કેટલાય માણસો છે જેને પોતાના ગામથી બહાર નથી નીકળ્યા, જેને શહેર જોયું નથી, જેને પકવાનો પણ નહીં ખાતા હોય, કપડાં પણ નથી પહેરતા, એવા જ દુનિયામાં છે. હજારો વર્ષ પહેલા હતા ને અત્યારે પણ છે. તો આ તો કલ્યાણ એનું જ થશે, તીર્થમાં જશે, દાન કરશે, ભજન કરશે, એ લોકોનું જ કલ્યાણ થશે, બાકીનાનું કલ્યાણ નહીં થાય. તો સુખદેવજી જે સરળ ઉપાય બતાવ્યો, ઘરમાં રહીને ભગવાનને પામો. 3 કર્મ કરવાની જરૂર છે. મા બાપની સેવા કરો, પિતૃઓના માટે કંઈક તર્પણ કરો, અતિથિઓને કંઈક અર્પણ કરો, અને અંતિમ દેવ બતાવ્યો આચાર્ય દેવો ભવ. સંપત્તિ છે, સંતતિ છે, પણ સન્મતિ નથી. તો ગુરુની કૃપાથી સન્મતિ પ્રાપ્ત થાય છે. જીવન એક રથ બતાવે છે, આયુષ શરીરમ રથ ઇન્દ્રિયાણી વર્તમાની માત્રાની ચ દોષણાની. આ શરીર એક રથ બતાવે છે. ગીતા કહે છે ઇદમ શરીર કૌંતેય ક્ષેત્રજ્ઞમિતિ બીયતે. ગીતા એને ખેતર કહે છે. ધર્મ અને અધર્મ રૂપી 2 બળદ છે, કર્મરૂપી દોરડું છે, મન એનો સારથી છે, અને આત્મા મુસાફરી કરવા માટે બેઠો છે. જેનો ડ્રાઈવર બળવાન એની યાત્રા સફળ, એટલે મનરૂપી ડ્રાઈવર જેનો બળવાન છે એ સફળ બની શકે છે. પરીક્ષિત કીધું મહારાજ મને કહો કથા. સુખદેવજી વર્ણન કરે, પરીક્ષિત શું સાથે આવે? ગજેન્દ્ર ચરિત્રને યાદ કરો. ગજ એટલે હાથી, બળવાન છે, પણ એ હાથીને કંટ્રોલ કરી શકે એવું કોણ છે? તો અંકુશ છે, જે હાથીને કંટ્રોલ કરે. ઇન્દ્રિયો બળવાન છે, પણ ઇન્દ્રિયો બળવાનને કંટ્રોલ કરી શકે એવું એક નાનું સરખું, નાનું નાજુકડું નામ શ્યામ રાધે શ્યામ બોલો. નાનું નાજુકડું શ્યામ રાધે શ્યામ બોલો. નામ નાનું ને એનો મહિમા છે મોટો. નામ નાનું ને એનો મહિમા છે મોટો. અંતરમાં થશે આરામ શ્યામ રાધે શ્યામ બોલો. અંતરમાં થશે આરામ શ્યામ રાધે શ્યામ બોલો. રાધે શ્યામ બોલો. રાધે શ્યામ બોલો. નાનું 2 અક્ષર, અડી અક્ષર રામકૃષ્ણ, જે ઇન્દ્રિયોને કંટ્રોલ કરી શકે એ નામ સ્મરણ. મારીને તમારા બધાની કથા એટલે ગજેન્દ્ર કથા છે, એના જેવી જ દશા આપણી છે. પણ ગજેન્દ્ર તરી ગયો અને આપણે બધા ડૂબી ગયા. કેમ ડૂબ્યા એ શોધવા માટે કથામાં આવ્યા છે. હજારો પત્ની બાળકોની સાથે ગજેન્દ્ર સરોવરમાં જળક્રિયા કરી રહ્યો છે. ચિત્કાર કરતા કરતા અવાજ મગરે સાંભળ્યો. સ્મૃતિ એટલે જન્મ અને વિસ્મૃતિ એટલે મૃત્યુ. આપણે રોજ મૃત્યુનો અનુભવ કરીએ છીએ. બોલો, તમે કરો છો અનુભવ? મૃત્યુનો અનુભવ આપણે બધા રોજ કરીએ છીએ. અને તે અનુભવ કયો? નિદ્રા. ઉચકીને કોણ બહાર મૂકી આવ્યું આપણને ખબર નથી, કોણ આવ્યું ખબર પડી નથી, કોણ ઘરમાંથી લઈ ગયું ખબર પડી નહીં. આપણે જીવતા હતા છતાં કેવા હતા? મૃત સમાન. એટલે મૃત્યુનો એક અનુભવ થાય છે. એટલે રોજ આપણો નવો જન્મ કહેવાય. નવો દિવસ એટલે નવો જન્મ છે. ગજેન્દ્ર પત્ની ને બાળકો ગજેન્દ્રની સાથે જળક્રિયા કરતા મગરે અવાજ સાંભળ્યો. મગર દોડતો આવ્યો.
વિસ્મૃતિની સ્મૃતિ. વિસ્મૃતિ એ પણ એક મૃત્યુ છે અને સ્મૃતિ એટલો જન્મ છે. મેન્ટેલિટી માણસ ઇફેક્ટ થયો હોય ને બધું ભૂલી જાય તો એને કેવું લાગે? મૃત્યુ જેવું જ લાગે ને. તમે બોલાય કરો, તમને ઓળખે નહીં કે દેખે નહીં, કશું નહીં, બસ એની મેં સુનમન બેહી રહે. પણ એને સ્મૃતિ આવી જાય તો પછી પાછો આપણને આનંદ આવે, મજા આવે છે એની જો વાતો કરવામાં. તો સ્મૃતિ એ જન્મ છે. મગર, ગજેન્દ્રનો અવાજ મગરે સાંભળ્યો એટલે વિસ્મૃતિની સ્મૃતિ થઈ. તમે 2-5 વર્ષે કોકને મળ્યા એટલે એકવાર તમે એની સામું જોયું, બીજી વાર જોયું, પછી નજીક જઈને તમે ફલાણા ને, હા બહુ આનંદ થયો, બહુ વર્ષે મળ્યા આપણે. સ્મૃતિ થઈ. વિસ્મૃત હતા પણ સ્મૃતિ થઈ એટલે ફરી પાછો સંબંધ તાજો થઈ ગયો. એમ મગર અને ગજેન્દ્રનો સંબંધ તાજો થયો, દુશ્મનનો સંબંધ. એટલે મગરે આવીને ગજેન્દ્રને પકડી લીધો. દુનિયા, સમાજ, પરિવાર, શરીર, શ્વાસ, નાડી ક્યાં સુધી મને ને તમને સાથ આપશે? એકાદ વાર બૂમ પાડો તો લોકો દોડી આવે, 2 વાર પાડો તો દોડી આવે, પછી તો લોકો શું કે આ તો ટેવ પડી ગઈ રોજ બૂમ પાડવાની. પડવા દે જા. ક્યાં સુધી? પત્ની ને બાળકો ગજેન્દ્રને છોડીને જતા રહ્યા. ત્યારે ગજેન્દ્રે યાદ કર્યા કોને? નિરાધારનો આધાર જગદાધાર. આપણે બધા જેમ કહીએ ને, મારું કોઈ નથી, ભગવાન એકલો હશે. અલા હું તારો છું, તું એકવાર કહેતો ખરો તું મારો છે. દુનિયાને મારો તારો કરે, પણ તું એકવાર તો મને કહે કે ભગવાન મારો હશે. હું એકલો નથી દુનિયામાં. પ્રભુનું સંતાન કોઈ દરિદ્ર ન હોય. આપણે તો એ કાંગલા વેડા કરીએ છીએ, મારી પાસે નથી છે. કરાગ્રે વસતે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કર મધ્યે તો ગોવિંદમ, પ્રભાતે કર દર્શનમ. આ બધું છે. યત કૃપા તામહમ વંદે પંગુમ લંગાયતે ગિરી. એ લંગડો માણસ ચાલતો ક્યારે થાય? ચમત્કારથી નહીં. એ ડગલું માંડવા જાય તો ભગવાન સપોર્ટ કરી દે. બોબડો માણસ ખાલી બેસી રહેતો ન થાય, પણ બોલતો થાય, પ્રયત્ન કરે તો એ બોલતો થઈ જાય. ભગવાન કે તું કર તો હું તને સપોર્ટ કરી દઉં. યત કૃપા તો કૃપા હું કરી દઉં. અને તેથી ગીતામાં કર્મ ઉપર વિશેષ ભાર મૂક્યો છે. માં ફલેષુ કદાચન. બસ કર્મમાં જ અધિકારતા. પત્ની ને બાળકો ગજેન્દ્રને જ બચાવવાનો પ્રયત્ન કરે. એક દિવસ છોડી ગયા. ગજેન્દ્રએ પુકાર કર્યો, ઓમ નમો ભગવતે વાસુદેવા. દીનાનાથ ગોપીના પ્યારા પ્રભુ બળવંતા છો ગિરધારી. ગજની વારે ચડ્યા શામળા, કરી ગરુડ પર યશવારી. પીડા પીતાંબર પેડ્યા પાતળા, આને કુંડળ ઝળકે છે, ગળે ગુંજની માળ બિરાજે, રત્નો મોતી લટકે છે. માથે મનોહર મુગટ ધર્યો, વળી કૌશિક હિરલો ઝળકે છે. હાથે સુદર્શન ચક્ર ધર્યા, વળી મોહન મુખડું મલકે છે. પાસે આવી ઉભા લક્ષ્મીજી, પ્રભુ ક્યાં કરી તમે તૈયારી? ચિંતાના થયા અધીરા, ચિત ચિંતા મુજને ભારી. કહે મોરારી સુણો ને નારી, સેવા મારી કરી સારી. કમળ પુષ્પ લઈ મુજને ચડાયા, સેવક સંકટમાં ભારી. સાગર તીરે આવી ઉભા શામળા, રુદન કરે હસકી નારી. સૂંડ લઈને ગજને ઉગાડ્યા, મગરને નાખ્યો મારી. અંત સમયની અરજી સ્વીકારી, વાલા ગજની અરજી સ્વીકારી.
ચક્ર ધરીને મસ્તક છે દર્શન દીધા મોરારી રામ કહેતા રામ બેસે અક્ષર નામનો ઉચ્ચારી તાપ નિવારણ શોભા ધરિયા ગંધર્વની કરી ગતિ ન્યારી તેજ સમય ત્રિપુરારી મુરારી તુલસી ચરણની હું દાસી મારી કરણી સામુજરી ન દોષો સાચવજો યમની વાસી દીનાનાથ ગોપીના પ્યારા પ્રભુ બળવંતા છો ગિરધારી ગજની વારે ચડ્યા શામળા કરી ગરુડ પર સવારી કરી ગરુડ પર સવારી કરી ગરુડ પર સવારી ગજેન્દ્રનો ઉદ્ધાર કરવા જેમ ભગવાન ગરુડે ચડીને પધારે એમ આજના આપણા કથાસત્રમાં નંદ ઉત્સવ અને ઉત્સવના માધ્યમમાં મુકુંદ મોરારી અહીં પધાર્યા છે. તો પૂજ્યપાદ સંત શ્રી મહંત શ્રી મોરારદાસજી મહારાજને આપ સૌરવતી વિનંતી કે તેઓ મહારાજના આશીર્વાદો અને સાથે સાથે પોતાના હૃદયના ભાવની શિવાદાસજી મહારાજના ચરણમાં પુષ્પાંજલિ રૂપી ભાવાંજલિ પણ એ ભાવ અર્પણ કરશે. ખુરશી મૂકી આપો. વસુદેવસુतं દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અખિલ બ્રહ્માંડ નાયક ભગવાન શ્રી હરિની અસીમ કૃપાથી યોગીરાજ અવધૂત સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના શુભાશીર્વાદ અને પરંપરા પૂજ્યપાદ બ્રહ્મલીન નારાયણદાસજી મહારાજ અને વર્તમાન પરમ શ્રદ્ધેય પરમ પૂજ્ય રામદાસજી મહારાજના અસીમ આશીર્વાદથી આ સ્થાન સંતરામ મંદિર રઢુ એના પરમ શ્રદ્ધેય પરમ પૂજ્ય સદગુરુ શ્રી સેવાદાસજી મહારાજ એમની એક આ તિથિના ઉપલક્ષની અંદર શ્રી સંતરામ મંદિર રઢુ અને મહિષા ગામની અંદર કથાનું એક અને સાકર વર્ષાનું એક સુંદર આયોજન થઈ રહ્યું છે. ત્યારે મહારાજના આશીર્વાદ સૌને પ્રાપ્ત થાય એવી શુભ ભાવનાઓ સાથે આ સંપૂર્ણ કાર્યક્રમની અંદર સંતરામ મંદિર રઢુ અને અન્ય સૌ સેવક વૃંદ કાર્યકર્તા વૃંદ જોડાયેલું છે. સંપૂર્ણ ભાઈ બહેનો આની અંદર જોડાયા છે. ત્યારે જેમના આશીર્વાદ આ પ્રસંગની સાથે જોડાયા છે એવા પરમ પૂજ્ય નિરંજનદાસજી, એવા પરમ પૂજ્ય હરીશ્વરદાસજી મહારાજ, મારી સાથે અત્યારે સંતરામ મંદિરથી પધારેલા પૂજ્ય મહેશ્વરદાસજી મહારાજ, સાથે શ્રી બાપેશ્વર મહાદેવ કરમસદ ત્યાંથી પધારેલા પૂજ્ય મધુસૂદન ગિરિજી મહારાજ પણ અહીં ઉપસ્થિત છે. ત્યારે સૌ સંતોને પ્રણામ કરી આપ સૌ
ઘણી જ બધી વિશેષ ઉપસ્થિતિની અંદર આ કથા શ્રવણ કરી રહ્યા છો ત્યારે મહારાજના આશીર્વાદ સૌને પ્રાપ્ત થાય એવી શુભ ભાવનાઓ અને વિશેષ આનંદ એ બાબતનો છે કે અત્યારે જે વક્તાશ્રી આપણને મળ્યા છે પૂજ્ય ઉમેશભાઈ શાસ્ત્રીજી, ખૂબ સુંદર કથા એમના મુખ્યથી થાય છે. એમના પરિવારમાં એમના દીકરા એ પણ આ શ્રીમદ ભાગવત એ જ સંસ્કાર એમના દીકરાને પણ એમણે આ આપ્યો છે. અને અમારા ચરોતરના વિસ્તારની અંદર તો એમની કથા મહિનામાં કદાચ 4-4, 5-5 કથાઓ થાય છે. અને તમે જુઓ, કૃષ્ણ ભલે આપણી વચ્ચે નથી, પણ આજે શ્રીમદ ભગવદ્ ગીતા કે શ્રીમદ ભાગવત આ બધા જ શાસ્ત્રનું જે દિવસે આપણે ગાન કરીએ અથવા એને જ્ઞાન કરીએ અથવા એનું વાંચન કરીએ, એનું આપણે એકાંતે વાંચન કરીએ, ત્યારે એવું સમજવાનું કે કૃષ્ણ આપણી સાથે બેઠેલો છે. તમે એને જો વિસ્મૃત કરો તો કૃષ્ણ હોવા છતાંય કૃષ્ણના દર્શન નહીં થાય. અને એનું ઉદાહરણ મહાભારતની અંદર આપણે જોયું છે, ક્યાંક અર્જુન અને ક્યાંક દુર્યોધન, છતાં છે સામે, છતાં એની કિંમત નથી. અને નથી સામે નથી, છતાં એનું સ્મરણ સતત એના ચરણોમાં લાગેલું છે. એટલે ભલે દૂર છે છતાં એ જ્યારે સ્મરણમાં લે છે, સ્મરતું ગામી, જ્યારે સ્મરણમાં લે છે ત્યારે પ્રત્યક્ષ હાજર થાય છે. તો ભગવાન કૃષ્ણ આપણા ઈષ્ટ છે, એનો આપણને ગર્વ છે. અને આવા સુંદર શાસ્ત્રો શ્રીમદ ભગવદ્ ગીતા, શ્રીમદ ભાગવત આપણી વચ્ચે એટલા બધા સરસ મૂકીને ગયા છે. ભગવાન રામને તો યાદ કરીએ શ્રી રામચરિત માનસના માધ્યમથી. એમણે માનવ જીવનને કેવી રીતે જીવવું એવો સુંદર એક પ્રયાસ શ્રી રામચરિત માનસની અંદર આપ્યો તુલસીદાસજી મહારાજ દ્વારા. પણ શ્રીમદ ભગવદ્ ગીતા, શ્રીમદ ભાગવત એ આપણને જીવનમાં કેવી રીતે પ્રીતિથી જીવન જીવવું, આ બધા કંઈ કરિયાણાની દુકાને ન મળે. કે કોકની સાથે પ્રેમ કેવી રીતે, એને ટ્યુશન ન હોય, સમજાય છે? ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી આ બધા વિષયના ટ્યુશન હોય, પણ તમારે કોકની સાથે કેવી રીતે વર્તન કરવું, કેવી રીતે પ્રેમથી જવાબ આપવો, આ બધા કે કોઈ કરિયાણાની દુકાને ન મળે. એકલો આ 5 રૂપિયા કિલો પ્રેમ લઈ જાઓ તો આપણને અઠવાડિયું ચાલશે. કોઈ ડૉક્ટર પાસે B12 ઘટ્યું એનું ઇન્જેક્શન હોય, પણ ડૉક્ટર હમણાંનો ક્રોધ બહુ આવે છે, એનું ઓછું થાય એવું ઇન્જેક્શન આપો તો એવું ઇન્જેક્શન ન હોય. આ બધી વસ્તુ તમને ક્યારે પ્રાપ્ત થાય, ક્યારે એવું ચિંતન તમે કરો. તો આ બધી વસ્તુ જ્યારે તમારું બધું ભૂલી જઈને તમે કોઈક વિશેષ વ્યક્તિને શ્રવણ કરવા બેસો, ત્યારે તમારા લેખાજોખા એની અંદર તમને વંચાતા હોય છે. અને એવું જો કોઈ માધ્યમ હોય તો એ કથા છે. તમે જુઓ, અત્યારે તમે તમારું બધું ભૂલી ગયા છો, પણ કથામાં શું કહેવાય છે એ શ્રેષ્ઠ છે. તો આ માધ્યમ કથાનું એ તમને અને મને બધાને આપણને અધઃથી લઈને ઉર્ધ્વ તરફ લઈ જવાનું એક સુંદર માધ્યમ છે. તો ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યક્ષ વાંગ્મય રૂપે શ્રીમદ ભાગવતની અંદર સમાયેલા છે. શ્રીમદ ભાગવત એ ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યક્ષ છે. તો આવો વધુ સમય ન લેતા આપણી વચ્ચે બિરાજમાન પરમ શ્રદ્ધેય પરમ પૂજ્ય ઉમેશભાઈ શાસ્ત્રીજી, મેં કહ્યું એમ ચરોતરની અંદર તો બહુ જ સુંદર એમની કથાઓ. અને તમે કૃષ્ણાશ્રય મેળાવ જાઓ તો હું તો ઘણી વખત જાઉં, મારે નજીક પડે કરમસદથી. હું નીકળું એટલે 10-15 મિનિટમાં ગાડી લઈને પહોંચતા શું વાર. મને લાગે 4 વાગ્યાની ચા પીવી છે ત્યાં, એટલે અમે ત્યાં પીએ. તો તમે ત્યાં જાઓ તો તમે જુઓ કે 300 ગાયો, અને એવું નહીં બધી દૂધ આપવા વાળી. આપણે તો કોકને અમે એવું કહીએ 300 ગાયો, તો બીજો પ્રશ્ન શું કરે ખબર, કેટલું દૂધ આવે છે? એટલે દૂધની નથી, અમને એવું કે અમે કંઈક 300 ગાયો છે આપણે આશ્રમમાં. તો 2 અંદર જણા અંદર વાતો કરે તો દૂધ કેટલું આવતું છે. એટલે દૂધવાળી નોય, ધંધાવાળા નોય. આ પીડાથી પીડિત હોય અમુક ગાયો, તકલીફમાં હોય, એવી ગાયોની લઈને સેવા કરવા વાળો આ આશ્રમ છે. અને તમે જુઓ, ક્યારેક જાઓ એ બાજુ તો જજો આશ્રમમાં, વૃદ્ધાશ્રમ તમે જુઓ, બધા વૃદ્ધો રહે છે, કેટલા આનંદથી રહે છે.
દરેકની અંદર પોતાના માના દર્શન કરવા. આ આપણને કોઈક ઉપદેશ આપતું હોય ને એની અંદર આ બધી વાતો હોય, પણ પ્રત્યક્ષ જોવું હોય ને તો મેળાવ તમારે જવું પડે. અને આ બધા જ ગુણ આ સંતરામ મંદિરના સ્થાનોથી એમને પ્રાપ્ત થયા છે. અને એમાં વિશેષ કરીને પૂજ્ય સેવાદાસજી મહારાજ ખાસ નામ દેવું પડે કે પૂજ્ય સેવાદાસજી મહારાજ આ કથાનું, જેમ કહીએ ને આપણે કોઈ આપણો દીકરો હોય ને, જ્યાં તા પપ્પા ખેતરમાં ગયા ચા લે, કે ના નહીં જવાનું. કેમ ના? હું જઉં, પકડ ચાનું ડોલચું તા બાબાને આપી. આપણે કહે ને માં એવું કહે ને, એમ સેવાદાસજી મહારાજે એમને પ્રેમપૂર્વક ઠપકો આપીને વ્યાસપીઠ પર બેસાડેલા. બરાબર છે શાસ્ત્રી?